નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે 5 નવેમ્બર 2025 અને બુધવારના દિવસે કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળી છે. તો મિત્રો, આ પૂનમ અને દેવ દિવાળીની આજે રાત્રે માત્ર એક ચપટે હળદર ઘરમાં આ જગ્યાએ ફેંકી દેજો. તો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે અને મિત્રો તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. કારણ કે મિત્રો, દેવ દિવાળી અને પૂનમનો દિવસ એટલો ખાસ છે, એટલો મહત્વનો છે. એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂરી નથી થતી, તે મિત્રો આજે પૂનમ અને દેવ દિવાળીની રાત્રે આ ઉપાય કરવાથી પૂર્ણ થાય છે. અને આ એક ચપટી હળદરનો ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને મિત્રો આ ઉપાય કરવાથી ચોક્કસ પરિણામ પણ મળ્યું છે. જો મિત્રો તમે પણ આ બુધવારે એટલે કે પૂનમ અને દેવ દિવાળીની રાત્રે આ ઉપાય કરવા માગો છો, તો પહેલા મિત્રો આ ઉપાયને સારી રીતે સમજી લેજો અને સાંભળી લેજો અને પછી કરજો. તો મિત્રો, આ ઉપાય કરવાથી તમને ચોક્કસ પરિણામ મળશે. એ ઉપાય વિશે જાણીએ તે પહેલા મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ ભગવાન અને મિત્રો જય માં લક્ષ્મી જરૂર લખજો. સાથે મિત્રો આ વિડીયોને એક પ્યારી લાઈક કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે અને મિત્રો ક્યારે કરવાનો છે, એટલે કે દેવ દિવાળીની રાત્રે કયા સમયે કરવાનો છે અને મિત્રો ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું તે અંગેની તમામ માહિતી મિત્રો અમે તમને આપશું. તો હવે જાણીએ આ એક ચપટી હળદરનો ઉપાય રાત્રે કયા સમયે કરવાનો છે. પરંતુ મિત્રો તે પહેલા જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે. તો મિત્રો જુઓ, આ હળદરનો ઉપાય શા માટે કરવામાં આવે છે. તે મિત્રો મનોકામના પૂર્ણ કરવા માટે અને તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે, અથવા તો તમારું કોઈ મોટું કામ જે પૂર્ણ નથી થઈ રહ્યું તેના માટે તમે મિત્રો આ ઉપાય કરી શકો છો. તમે મિત્રો તમારી કોઈ પણ પ્રકારની મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કરી શકો છો. તો મિત્રો આ ઉપાયને તે વ્યક્તિ કરી શકે છે જે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મી પાસેથી કોઈ પણ પ્રકારની ઈચ્છા પૂર્ણ કરાવવા માગે છે. જો કોઈ માતા કે બહેન પોતાના ઘરમાં સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માગે છે, તો ઘરની મોટી માતાઓ અને બહેનો ખાસ કરીને હળદરનો આ ઉપાય કરી શકે છે. કારણ કે મિત્રો માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે. જ્યારે મિત્રો ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટું પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અને મિત્રો નહીંતર કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે, પછી તે વૃદ્ધ હોય કે નાનો હોય કે બાળક હોય. જે પણ વ્યક્તિ આ હળદરનો ઉપાય સમજી લીધો છે તેણે પૂનમ અને દિવાળીની રાત્રે આ હળદરનો ઉપાય અવશ્ય કરવો જોઈએ. કારણ કે મિત્રો તેને આ ઉપાયનું પરિણામ ખૂબ જ ઝડપી મળશે. અને મિત્રો પૂનમ અને દેવ દિવાળી બુધવારના દિવસે જ છે. બુધવારનો દિવસ ગણપતિને સમર્પિત છે. તેથી મિત્રો આ દિવસે હળદરનો ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. તો ચાલો મિત્રો હવે જાણીએ કે એક ચપટી હળદરનો ઉપાય કેવી રીતે કરવાનો છે. પરંતુ મિત્રો તે પહેલા જાણીએ કે આ ઉપાય રાત્રે કયા સમયે કરવાનો છે, એટલે કે કેટલા વાગે કરવાનો છે. મિત્રો આ ઉપાય તમારે સાંજના સમયે પ્રદોષ કાળમાં કરવાનો છે. હવે મિત્રો ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન હશે કે આ પ્રદોષ કાળ સમય ક્યારનો હોય છે. તો જુઓ મિત્રો, પ્રદોષ કાળનો સમય સાંજે 6 થી 7 વાગ્યા સુધીનો હોય છે. જો મિત્રો તમે આ સમય દરમિયાન કોઈ પણ ઉપાય કરશો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે. તેથી મિત્રો તમે આ હળદરનો ઉપાય સાંજે 6 થી 7 વાગ્યાની વચ્ચે કરી શકો છો. મિત્રો હજુ પણ ઘણા લોકોને આ પ્રશ્ન ચોક્કસ થતો હશે કે અમે નોકરીએ જઈએ છીએ, કામ માટે બહાર જઈએ છીએ, જેથી મિત્રો ઘરે આવવામાં મોડું થાય તો હવે શું કરવું. તો જુઓ મિત્રો, એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જો મિત્રો તમે આ ઉપાય પ્રદોષ કાળ દરમિયાન ન કરી શકતા
તમને ઘરે આવવામાં મોડું થાય, સાંજે 7 વાગ્યા સુધી પહોંચી શકતા નથી, તો મિત્રો તમે આ ઉપાય રાત્રે 7 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધીમાં કરી શકો છો. કારણ કે મિત્રો આજે 5 નવેમ્બર 2025 અને પૂનમ અને દેવ દિવાળીનો દિવસ છે. આ કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળીની રાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને મિત્રો આ દિવસે ચંદ્ર તેના સંપૂર્ણ 17 કળાઓ સાથે અવતરિત થાય છે અને ચંદ્રના કિરણો અમૃત વરસાવે છે. અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે. તેથી જ્યારે પણ મિત્રો તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો. મિત્રો પૂનમના દિવસે આ ઉપાય સમય મર્યાદામાં કરવાનો પ્રયાસ કરો, પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તો મિત્રો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો. તેમાં કોઈ સમસ્યા નથી. મિત્રો તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસ મળશે, કારણ કે મિત્રો પૂનમના દિવસે ખાસ કરીને ચંદ્રદેવ ભગવાન, શ્રી હરિવિષ્ણુ ભગવાન, ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. અને હાલ કારતક મહિનો ચાલી રહ્યો છે, તો સમજી લો કે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને મિત્રો તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થશે. તો ચાલો મિત્રો હવે જાણીએ કે આ એક ચપટી હળદરનો ઉપાય કેવી રીતે કરવાનો છે. તો મિત્રો આ ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારે હળદર લેવાની છે, જે શ્રી હરિવિષ્ણુ સાથે જોડાયેલી છે અને ગુરુ ગ્રહ સાથે જોડાયેલી છે. તો મિત્રો તે તમારી કુંડળીમાં ગુરુને મજબૂત બનાવે છે, સુખ અને સૌભાગ્યને આકર્ષિત કરે છે અને સુખ સમૃદ્ધિમાં વધારો કરે છે. તેથી મિત્રો તમારે એક ચપટી દળેલી હળદર લેવાની છે. તો જુઓ મિત્રો, જ્યારે પણ તમે કોઈ હળદરનો ઉપાય કરો છો ત્યારે તમે સીધા શ્રી હરિવિષ્ણુને પ્રસન્ન કરો છો. જ્યારે મિત્રો માતા તુલસી દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે. તમે બધા જાણો છો કે તુલસીનો છોડ શ્રી હરિવિષ્ણુ અને શ્રી કૃષ્ણને સૌથી વધુ પ્રિય છે. મિત્રો શ્રી હરિવિષ્ણુ ભગવાન તુલસી માતા વિના અધૂરા છે અને તુલસી માતા વિના શ્રી હરિવિષ્ણુ ભગવાન અધૂરા છે. તો મિત્રો હવે તમારે આ હળદરને જે કુંડમાં તુલસીનો છોડ વાવ્યો હોય તેમાં ધીમે ધીમે હળદર નાખવાની છે. અને મિત્રો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવાનો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ મંત્રનો જાપ ઓછામાં ઓછા 11 વખત કરવો. મિત્રો આ મંત્રનો જાપ કરતા રહો અને તુલસીના છોડના આખા કુંડામાં હળદરનો છંટકાવ કરો. તો જુઓ, જે વ્યક્તિ પૂનમ અને દેવ દિવાળીની પર આ ઉપાય કરે છે તો સમજી લો કે 7 પેઢીની નિર્ધનતા અને દરિદ્રતા દૂર થાય છે. કારણ કે મિત્રો હળદર સામાન્ય નથી. તમે જોયું હશે કે આપણે જે પણ લગ્ન કે કોઈ પણ શુભ કાર્ય કરીએ છીએ તેમાં હળદર જરૂરથી લઈએ છીએ. જ્યારે આપણે ગૃહ પ્રવેશ કરીએ છીએ ત્યારે મિત્રો આપણે હળદરનો સ્વાસ્તિક બનાવીએ છીએ. કોઈ પણ સારું કામ કરીએ છીએ તેમાં હળદરનો ઉપયોગ થાય છે. મિત્રો હળદર તમારા ગૃહ ગ્રહને મજબૂત બનાવે છે. અને મિત્રો પૂનમ અને દેવ દિવાળીના દિવસે આ ખૂબ જ સારો ઉપાય છે. જેથી આ ઉપાય કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુ તમારાથી પ્રસન્ન થાય છે. તમારી દરેક આર્થિક સમસ્યા દૂર થાય છે. મિત્રો જે લોકો કહે છે કે મારા જીવનમાં ખૂબ જ ગરીબી અને નિર્ધનતા આવી ગઈ છે, પૈસા ઘરમાં આવે છે પણ લાંબા સમય ટકતા નથી, નકામા ખર્ચ વધી ગયા છે, તો મિત્રો ઉપાય કરવાથી તમારા જીવનમાંથી આ બધી સમસ્યાઓ સંપૂર્ણ દૂર થઈ જશે. તો મિત્રો એટલા માટે તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. તો ચાલો મિત્રો હવે બીજા ઉપાય વિશે જાણીએ. પણ મિત્રો તે પહેલા કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. સાથે મિત્રો આ વિડીયોને એક પ્યારી લાઈક કરજો. અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો હવે પછીના ઉપાય વિશે વાત કરીએ, જે મુખ્ય દરવાજા સાથે જોડાયેલો છે. અને મિત્રો આ ઉપાય સ્થિર લક્ષ્મીના નિવાસ માટે છે. તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે દળેલ હળદર લેવાની છે.
જે શ્રી હરિવિષ્ણુ સાથે જોડાયેલી છે. અહીં તમારે દળેલી હળદર લેવાની છે અને તમારે થોડુંક પાણી નાખીને તેની અડધી જાડાઈની પેસ્ટ બનાવવાની છે. હવે મિત્રો તમારે આ હળદરથી તમારા ઘરમાં સ્વાસ્તિક એટલે કે સાથીઓ બનાવવાનો છે. કેટલા સ્વાથ્યા બનાવવાના છે? ઘરમાં તમે જે જગ્યાએ પૈસા રાખો છો તે જગ્યાએ એક સ્વાસ્તિક બનાવવાનો છે. જ્યાં પણ પૈસા રાખો ત્યાં તેના પર હળદર લગાવીને સ્વાસ્તિક બનાવો. હવે મિત્રો બીજો સ્વાસ્તિક ક્યાં બનાવવાનો છે? મિત્રો બીજો સ્વાસ્તિક ઘરના મંદિરમાં બનાવવાનો છે. હવે પછીના 2 સ્વાસ્તિક ઘરના મુખ્ય દરવાજાની બહાર બનાવવાના છે. આમ કુલ 4 સ્વાસ્તિક બનાવવાના છે મિત્રો. મિત્રો મુખ્ય પ્રવેશ દ્વારની બહાર 2 સ્વાસ્તિક, એક જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં અને એક ઘરના મંદિરમાં બનાવવાનો છે. અને પૂનમ અને દેવ દિવાળીના દિવસે આ ઉપાય કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે. કારણ કે મિત્રો હળદરનો સંબંધિત શ્રી હરિવિષ્ણુ સાથે છે અને મહાલક્ષ્મી ત્યાં હંમેશા હોય છે જ્યાં શ્રી હરિવિષ્ણુનો વાસ હોય છે. તો મિત્રો હવે વાત કરીએ કે જો તમે તમારા ઘરના મંદિરમાં સ્વાસ્તિક બનાવો છો તો તમારા ઘરમાંથી જે ઉર્જા વહે છે આખા ઘરમાં ઉર્જા ફેલાય છે, તો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે. અને મિત્રો જ્યારે તમે તમારા ઘરના મંદિરમાં હળદરથી સ્વાસ્તિક બનાવો છો, ખરાબ શક્તિઓ, નકારાત્મક ઉર્જા જેવી વસ્તુઓ તમારા ઘરમાંથી બિલકુલ રહેતી નથી. મુખ્ય દરવાજો એટલો ઉત્તમ છે કે મુખ્ય દરવાજેથી માં લક્ષ્મીની પહેલી નજર તમારા મુખ્ય દરવાજા પર પડે છે. અને જો તમે મુખ્ય દરવાજા પર હળદરનો સ્વાસ્તિક કરો છો તો માં લક્ષ્મી તેને જોતાં જ પ્રસન્ન થઈ જાય છે મિત્રો. કારણ કે મિત્રો તે શ્રી હરિવિષ્ણુનું પ્રતીક દેવી લક્ષ્મી સાથે જોડાયેલું છે. અને જે વ્યક્તિ તેના ઘરના મુખ્ય દ્વાર પર હળદરનું સ્વાસ્તિક બનાવે છે તેને સમજી લેવું કે દેવી લક્ષ્મી તેના ઘરમાં વાસ કરે છે અને તમારા ઘરમાં હંમેશા દેવી લક્ષ્મીનો વાસ રહે છે. તો મિત્રો આ હળદરના સ્વાસ્તિકનો ઉપાય પૂનમ અને દેવ દિવાળીના દિવસે ખૂબ જ સારો છે. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.